છે। વડોદરા સ્થિત માનવતા કેમ્પેન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હોળી ધૂળેટીના તહેવાર નિમિત્તે જરૂરિયાતમંદ લોકોને ધાણી તથા ખજૂરનું વિતરણ કરવામાં આવ્યું। આ અંગે વિસ્તૃત માહિતી આપતા સંસ્થાના સ્થાપક પ્રમુખ મમતા શાહે જણાવ્યું કે ગત વર્ષની માફક આ વર્ષે પણ વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની પ્રાથમિક શાળાઓ તેમજ શહેરના સ્લમ વિસ્તારોમાં ધાણી પોપકોર્નના પેકેટ પ્રિશા ગોયલના સૌજન્યથી જ્યારે ખજૂરના પેકેટ માનવતા કેમ્પેન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તૈયાર કરીને વિતરિત કરવામાં આવ્યા હતા। વડોદરા શહેરના વિવિધ સ્લમ વિસ્તારમાં જરૂરતમંદ પરિવારની મહિલાઓ અને બાળકોમાં ધાણી ખજૂરના 500 પેકેટનું તેમજ વડોદરાની જિલ્લા પ્રાથમિક શાળાઓ પૈકી ખેડા કરમસિયા ગામમાં 270, સૈડાલ ખાતે 160 તેમજ ગજાદરા ગામ 140 જેટલા વિદ્યાર્થીઓ અને બાળકોને ધાણી ખજૂરના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત હોળી ધૂળેટી નિમિત્તે કર્મયોગી શાળા દ્વારા આયોજિત કાર્યક્રમ નિહાળ્યા બાદ ધાણી ખજૂરના પેકેટ વિતરણ કરવામાં આવ્યા હતા, જ્યાં બાળકોએ મારી સાથે ગુલાલથી ધૂળેટી પર્વની હર્ષોલ્લાસથી ઉજવણી કરી હતી। તેઓએ વધુમાં ઉમેરતા જણાવ્યું હતું કે છેલ્લા 7 વર્ષથી આ શાળામાં મારી પ્રત્યક્ષ હાજરીમાં જ હોળી ધૂળેટીની ઉજવણી કરવામાં આવે છે, જેનાથી બાળકોમાં હર્ષોલ્લાસ વહેંચવાથી અનેરો આનંદ મળે છે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।